28 ઓગસ્ટ ગુરુવારના રોજ વૃષભ રાશિના બિઝનેસ કરનારા લોકોનો દિવસ સારો રહેશે. કર્ક રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળવાના યોગ છે. તેને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કન્યા રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો છે. કુંભ રાશિના જાતકોને પ્રોપર્ટીમાં મોટી ડીલ થવાની શક્યતા છે. તેમાં ફાયદો પણ મળશે. જો કે તુલા રાશિના જાતકોએ બિઝનેસમાં સાવધ રહેવું પડશે. આ રાશિના નોકરિયાત લોકોએ એક્સ્ટ્રા કામ કરવાની સ્થિતિ આવી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને પણ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે. આ સિવાય અન્ય રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. મેષ પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે, પરંતુ તેનો સારો ઉપયોગ કરવો પણ તમારી ક્ષમતા પર નિર્ભર કરે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના કોઈ પણ વિશિષ્ટ પ્રોજેક્ટ તરફ યોગ્ય સફળતા મળવી જોઈએ. નેગેટિવ વિચારવાથી પણ સમય વ્યય થઈ શકે છે. તુરંત જ નિર્ણય લેવો વધુ સારું છે. ખર્ચ વધશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે. આર્થિક સ્થિતિ ઠીક રહેશે. બિઝનેસ આ સમયે માર્કેટિંગ એક્ટિવિટીઝ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. જનસંપર્ક વ્યાપાર સંબંધિત નવા સ્ત્રોત તમારા માટે ખુલી શકે છે, પરંતુ કાર્યસ્થળમાં સલામતીના નિયમો અનુસરો છો કે નહીં તે સુનિશ્ચિત કરો. નોકરિયાત લોકોએ ઓફિસના કામો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. લવ પરિવારના સભ્યો સાથે પરસ્પર વિચારોની આપ-લે કરવાથી સકારાત્મકતા મળશે. પ્રેમ સંબંધ માનહાનિનું કારણ બનશે. હેલ્થ વધારે ગરમ અને તળેલું ખાવાનું ટાળો. એસિડિટી અને કબજિયાત પરેશાન કરી શકે છે. શુભ રંગ ઘાટો પીળો શુભ. વૃષભ પોઝિટિવ પારિવારિક ગતિવિધિઓને લઈને કેટલાક નિર્ણય થશે અને તેના યોગ્ય પરિણામ પણ મળશે. મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તેમની કાર્યક્ષમતા અને પ્રતિભા તેમને તેમનું સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નેગેટિવ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમત ન હારશો. સકારાત્મક રહો. કડવી વાણી પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. પૈસાનું આ મામલે સાવધાની રાખવી જરૂરી છે. બિઝનેસ વધારવા માટે સિસ્ટમમાં કેટલાક ફેરફાર લાવવા પણ જરૂરી છે. તેનાથી પરિસ્થિતિઓ પણ સુધરશે. સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ રહેશે. લવ પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ અને પ્રેમ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. હેલ્થ પગમાં દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે. યોગ્ય તપાસ કરાવો અને સારવાર લો. શુભ રંગ કેસરી શુભ. મિથુન પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. પારિવારિક વ્યવસ્થા અંગે પણ કેટલીક ચર્ચાઓ થશે. ઘરના અવિવાહિત સભ્ય માટે સારા સંબંધ પણ આવી શકે છે. પ્રભાવશાળી વ્યક્તિની મદદથી અધૂરા કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે. નેગેટિવ ધ્યાન રાખો કે અન્ય વ્યક્તિના કારણે તમને પણ કોઈ નુકસાન થઈ શકે છે. પારિવારિક બાબતોમાં દખલ ન દેવાની સલાહ આપવામાં આવે છે. સરકારી બાબતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરવી. થોડી સાવધાની તમને સુરક્ષિત રાખશે. બિઝનેસની દ્રષ્ટિએ સમય અનુકૂળ નથી. જો તમારું કામ મહત્વનું હોય તો તે આજે કામ રોકી રાખો તો વધુ સારું રહેશે. પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને કેટલાક ઓર્ડર મળશે, પરંતુ તેને સમયસર પૂર્ણ કરવા મહત્વપૂર્ણ છે. લવ ઘરની સુખ સુવિધા સાથે જોડાયેલી વસ્તુઓ માટે ઓનલાઈન શોપિંગમાં સમય પસાર કરશો. કોઈ ખાસ મિત્રને મળવાનો યોગ સર્જાય. હેલ્થ વધુ પડતા કામના ભારણ અને તણાવને કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. તમારી જાતનું યોગ્ય ધ્યાન રાખો. શુભ રંગ ગુલાબી શુભ. કર્ક પોઝિટિવ કોઈ પણ પારિવારિક સમસ્યાના સમાધાનથી ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. જો કે આ સમય અત્યંત વ્યસ્ત અને મહેનતથી ભરપૂર રહેશે.
તમારો ઉદાર અને સ્વયંભૂ સ્વભાવ તમારી સફળતા તરફ તમને દોરી જશે. બાળકો પણ અનુશાસિત રહેશે. નેગેટિવ ધ્યાનમાં રાખો કે સરકારી મામલો વધુ જટિલ થઈ શકે છે. તેથી સાવચેત રહો, તે જરૂરી છે. બિઝનેસમાં બજેટથી વધારે પૈસાનું રોકાણ ન કરો. આયાત નિકાસ સંબંધિત વ્યવસાયો સફળ થશે. અટકેલા પેમેન્ટ મળી જવાથી આર્થિક વ્યવસ્થામાં સુધારો થશે. કામ કરતા લોકો તેની કામગીરીમાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. લવ મિત્રો અને સંબંધીઓ સાથે ગેટ ટુગેધર અને મનોરંજન વગેરેમાં સુખદ સમય પસાર કરશો. લવ પાર્ટનર સાથે સુખદ સંબંધ બનશે. હેલ્થ તમારી પોતાની બેદરકારીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરીથી સામે આવશે. સંતુલિત દિનચર્યા રાખો. શુભ રંગ આસમાની શુભ. 5 સિંહ પોઝિટિવ આ સમયે તમારા કોન્ટેક્ટ સોર્સને મજબૂત કરવા પર ધ્યાન આપો. જીવન પ્રત્યે સકારાત્મક વલણ રાખવાથી જ તમને સફળતા મળશે. બાળકોના પરિણામથી સંતોષ મળશે. નેગેટિવ નાની વાતો પર ગુસ્સો કરવાથી વાતાવરણ ખરાબ થઈ શકે છે. તમારા મોઢામાંથી એવી વાતો નીકળી શકે છે જેના માટે તમારે પાછળથી પસ્તાવું પડી શકે છે. આ સમયે ધીરજ રાખવી જરૂરી છે. બિઝનેસ સાવચેતીપૂર્વક ધંધો કરવાથી તમે કોઈ પણ સમસ્યાને દૂર કરી શકો છો. શેર માર્કેટ જેવી પ્રવૃત્તિઓ પર નાણાંનું રોકાણ કરવું હિતાવહ નથી. નોકરીનું વાતાવરણ અને તમારી નોકરીના સંજોગો સાનુકૂળ રહેશે. લવ વિવાહિત સંબંધો મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં ખૂબ કાળજી રાખવી, ગેરસમજોના કારણે તિરાડો પડી શકે છે. હેલ્થ જોખમી કાર્યોથી દૂર રહો અને વાહનને સંભાળીને ચલાવો. શુભ રંગ આસમાની શુભ. 6 કન્યા પોઝિટિવ આજે કોઈ સારા સમાચાર મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમે કંઈક ખાસ નિર્ણયો લેશે જે નજીકના ભવિષ્યમાં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. કેટલીક સિદ્ધિઓ યુવાનોની રાહ જોઈ રહી છે. નેગેટિવ વ્યર્થ ખર્ચને કારણે તમારી આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. તેથી બજેટ તૈયાર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા સ્વભાવને સંયમિત અને આરામદાયક રાખો, કારણ કે આળસના કારણે કેટલાક કાર્યોમાં અડચણો પણ આવી શકે છે. બિઝનેસ જો તમને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓને મળવાની તક મળે છે તો તેને તરત જ પકડી લો. તમારી લાયકાત અને ક્ષમતા દ્વારા વ્યવસાયમાં ઘણા મહત્વપૂર્ણ હકારાત્મક ફેરફારો થશે. તે તમારા કામની પ્રગતિમાં મદદરૂપ થશે. ઓફિસમાં બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. લવ પરિવાર સાથે ખરીદી અને મોજમસ્તીમાં સમય પસાર થશે. પ્રેમ સંબંધો કુટુંબ સ્વીકૃતિ મળવાથી તમને શાંતિ મળશે. હેલ્થ સુસ્તી, થાક જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. બદલાતા હવામાંથી પોતાને બચાવો. શુભ રંગ ક્રીમ શુભ. 7 તુલા પોઝિટિવ તમારા સપના અને કલ્પનાઓને સાકાર કરવા માટે અનુકૂળ સમય છે. તમારી કામ કરવાની ક્ષમતામાં વિશ્વાસ રાખો. તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે. ક્યાંક અટવાયા પૈસા મળવાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. નેગેટિવ બિનજરૂરી મુસાફરી અને ખર્ચાઓ પર રોક લગાવવી જરૂરી છે. કોઈના ઘરમાં આગમન નકારાત્મક થઈ શકે છે. વ્યસ્ત હોવા છતાં તમારા નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યો માટે થોડો સમય કાઢો. બિઝનેસ આળસ કે વ્યસ્તતાને કારણે ધંધાકીય પ્રવૃત્તિઓને અવગણશો નહીં. નોકરી કરતા લોકોને ઓફિસનું વધારાનું કામ કરવું પડી શકે છે. લવ ઘર અને પરિવારને પ્રાથમિકતા આપવાથી ઘરનું વાતાવરણ મધુર રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ શકે છે. હેલ્થ ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. નિયમિત ચેકઅપ કરાવો ને સારવાર કરાવો. શુભ રંગ ગુલાબી શુભ. 8 વૃશ્ચિક પોઝિટિવ જો સ્થળાંતરની યોજના છે તો તમે તેને લગતી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકો છો.
તમારી શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત દિનચર્યા તમને તમારા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે. આજે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત થશે. નેગેટિવ નકારાત્મક માનસિકતા ન રાખો, અન્યથા તમારા મૂલ્યો સન્માન પર પણ વાત થઈ શકે છે. તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે વધુ વિચાર કરો. બિઝનેસ આ સમયે બિઝનેસમાં ઘણી હરીફાઈમાંથી પસાર થવું પડશે. કેટલાક લોકો તમારા માટે ષડયંત્ર અથવા નકારાત્મક યોજનાઓ બનાવી શકે છે. તેથી સાવચેત રહો. લવ પતિ પત્ની વચ્ચે થોડી તણાવપૂર્ણ સ્થિતિ રહેશે, જેની અસર પરિવાર પર પણ પડશે, એટલા માટે સાવચેતી રાખવી જરૂરી છે. હેલ્થ શરીરના કોઈ પણ ભાગમાં ઇન્ફેક્શનને કારણે સોજો આવી શકે છે. યોગ્ય સારવાર લેવી જરૂરી છે. શુભ રંગ બદામી શુભ. નવ ધનુ પોઝિટિવ. કોઈ પણ પડકાર કે સ્પર્ધાથી ગભરાશો નહીં, કારણ કે તમારી જીત નિશ્ચિત છે. તમારું અમુક કસ્ટમાઇઝ કામ પૂરું થવા જઈ રહ્યું છે. તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ જ તમારા પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરી દેશે. વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ રહેશે. નેગેટિવ આળસને તમારા પર હાવી ન થવા દો અને તેમના કાર્યો સમયસર પૂર્ણ કરો. તમારી ક્રિયાઓ પર યોગ્ય ધ્યાન આપવાનો આ સમય છે. પિતરાઈ ભાઈઓ પાસેથી સંબંધોને મધુર બનાવવામાં તમારું વિશેષ યોગદાન જરૂરી છે. બિઝનેસ વ્યવસાય વ્યવસ્થાને યોગ્ય રાખવામાં તમારો વિશેષ પ્રયાસ રહેશે. અધિકારી કાર્યોને પૂર્ણ કરવાની નીતિ વ્યવસાય સંબંધિત કાર્યોમાં સફળ થશે. ભાગીદારી સંબંધિત મામલામાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. આજે ઓફિસમાં ચાલી રહેલા રાજકારણમાંથી થોડી રાહત મળશે. લવ પરિવારના સભ્યો સાથે શોપિંગ અને મોજમસ્તીમાં ઘણો સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં ઉદાસીનતા આવવા ન દો. હેલ્થ માથાનો દુખાવો, માઇગ્રેનની સમસ્યાથી બચવા માટે તણાવ અને થાકને હાવી ન થવા દો. શુભ રંગ ક્રીમ શુભ. 10 મકર પોઝિટિવ. આવનાર સમયમાં થોડા સાવચેત રહેજો. તમારા ભાવિ લક્ષ્યોની યોજના બનાવો અને હાંસલ કરવાનો પ્રયાસ કરો. તમારા સંપર્કોને વધુ મજબૂત બનાવો. કંઈક નવું માહિતી પ્રાપ્ત થશે જે લાભદાયી રહેશે. નેગેટિવ ભાઈઓ સાથે થોડો મતભેદ થવાની સ્થિતિ બની શકે છે. ભૂતકાળને ભૂલી જવા માટે સારું છે. શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. પ્રતિકૂળ સંજોગોમાં કોઈ પણ પ્રકારની લાગણીઓથી પ્રભાવિત થશો નહીં. બિઝનેસ તમારા વ્યવસાયના અનુભવને સારો બનાવો. કોઈ પણ મિલકત સંબંધિત સોદો કરતી વખતે દસ્તાવેજો વગેરેને સારી રીતે તપાસો. માર્કેટિંગ કાર્યો હવે મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે કોઈ ફાયદો થશે નહીં. લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે આરામદાયક રહેશે. પ્રેમ મામલામાં સાવધાની રાખો. હેલ્થ સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન રાખો. તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. શુભ રંગ ગુલાબી શુભ. 11 કુંભ પોઝિટિવ. આજે દિવસભર અંગત અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો. ઘરના લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે. કોઈ જરૂરિયાતમંદ સંબંધીને મદદ કરવાથી તમને આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળશે. નેગેટિવ બજેટનું ધ્યાન રાખો અને વધતા ખર્ચ પર નિયંત્રણ રાખો. કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા કરતી વખતે અભદ્ર શબ્દોનો ઉપયોગ ન કરો, તેનાથી તમારી બદનામી પણ થઈ શકે છે. અન્ય લોકો સાથે વ્યવહાર કરતી વખતે હકારાત્મક વલણ અપનાવો. બિઝનેસ જો કોઈ નવું કામ શરૂ કરવા માટે સંજોગો અનુકૂળ નથી તો પહેલા પૂર્વ આયોજિત કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. પ્રોપર્ટી સંબંધિત કામમાં મોટો સોદો થવાની સંભાવના છે, જેમાં વધુ નફો થશે. લવ પરિવાર સાથે આ સમય પસાર કરવાથી સુખ શાંતિ મળશે. તેનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા વધશે. હેલ્થ હવામાનને કારણે ઉધરસ, શરદી અને શરીરના દુખાવાની સમસ્યા રહેશે. બેદરકારી ન દાખવો.
આ સાથે જ કુદરતી નિયમો અપનાવવા જરૂરી છે. શુભ રંગ સફેદ શુભ. 12 મીના પોઝિટિવ દરેક કાર્ય કરતા પહેલા આયોજનબદ્ધ રીતે ચર્ચા કરવી તમારા માટે ઉપયોગી થશે. ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને થોડી સિદ્ધિ મળશે. વિદેશ જવાનો પ્રયાસ કરનારા લોકોને આજે થોડી આશા જોવા મળશે. નેગેટિવ આળસ અને બેદરકારી જેવી આદતોને હાવી ન થવા દો. તમારું ધ્યાન યોજનાઓ બનાવવાની સાથે સાથે તેનો અમલ કરવામાં પણ રાખો. મન પર વધુ ભાર મૂકવાથી તમારી ઊંઘ પર પણ અસર થશે અને ઘરમાં પણ કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. બિઝનેસ વ્યાપાર વ્યવસ્થા અને કાર્ય વ્યવસ્થા જાળવી રાખવાથી તમને સફળતા મળશે. અનુભવી લોકોનો પણ સહયોગ મળશે. કોઈ પણ પ્રકારના સ્પર્ધાત્મક કાર્યમાં યુવા સફળ થશે. નોકરિયાત લોકો તેમના કામમાં યોગ્ય પરિણામ ન મળવાને કારણે તણાવમાં રહી શકે છે. લવ ઘરની સમસ્યાઓ પરસ્પર સંવાદિતાથી ઉકેલવાથી સમસ્યાઓ પણ જલ્દી કાબૂમાં આવી જશે. પ્રેમ પ્રકરણમાં પડીને તમારો સમય બગાડો નહીં. હેલ્થ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. શુભ રંગ લીલો શુભ.